સુરેન્દ્રનગર સર્વે સુરેન્દ્રનગરના રહેવાસીઓના ધ્યાને મૂકવા માંગુ છું કે હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આપણા જિલ્લાની અંદર આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો અને તેનું નિયમન સતત જળવાઈ રહે તે માટે થઈને માનનીય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના સતત માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લાની અંદર દરેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો શોર્ટ સપ્લાય કે શોર્ટેજ છે એ હાલ ધ્યાન પર નથી. માટે દરેક રહેવાસીઓને વિનંતી છે કે પેટ્રોલ અને ડીઝલ બાબતે કોઈ પણ પ્રકારની ખોટી અને ભ્રામક માહિતી કે કોઈ ખોટી અફવાઓ પ્રત્યે દોરાઈ અને આપ એનો ગેરકાયદેસર સંગ્રહ કે કોઈ પણ પ્રકારની કાળાબજારી જે છે એ કરો નહીં. સાથે જ હું આપને જણાવવા માંગુ છું કે જિલ્લાની અંદર ખાસ કરીને અત્યારે સરકારશ્રીની સૂચના અને માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી જે એલપીજીના ડોમેસ્ટિક હાઉસહોલ્ડ સપ્લાય છે એને હાલ પ્રાધાન્ય આપવામાં આવે છે અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર ગેસ એજન્સી અને સાથે સાથે જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આપ સતત જે પોતાનો નિયમિત સ્ટોક છે એ જાળવી રાખો અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે એ પ્રમાણે એનું વિતરણ જે છે એ જિલ્લાની અંદર સતત જળવાયેલું રહે. હાલ આપણે જિલ્લાની અંદર સરકારશ્રીની સૂચના પ્રમાણે ડોમેસ્ટિક હાઉસહોલ્ડ સિલિન્ડર્સ છે એના સપ્લાયને પ્રાધાન્ય આપીએ છીએ. એ રીતે હું લોકોને પણ જણાવવા માંગુ છું કે એલપીજી સિલિન્ડર્સ બાબતે એવું ધ્યાને આવેલું છે જિલ્લામાં અલગ અલગ સ્થળેથી કે લોકો દ્વારા ગભરાઈને અથવા તો કોઈ પણ પ્રકારની ખોટી ભ્રામક માહિતીઓમાં આવીને કોઈ ખોટી અફવાઓ પ્રત્યે દોરાઈને લોકો તરફથી પેનિક બુકિંગ ધ્યાને આવેલું છે. એટલે કે ઉતાવળમાં આવી અને લોકો ગેરસમજમાં આવી અને પેનિક બુકિંગ કરી રહ્યા છે. તો આપ સર્વેને મારી વિનંતી છે રિફિલ માટે એટલે કે બીજા સિલિન્ડર માટે એલિજિબલ થાવ છો 25 દિવસ પછી ત્યારે જ આપ બીજા સિલિન્ડર માટે જે છે એ એજન્સીનો સંપર્ક કરો. ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે અફવાઓમાં પ્રત્યે દોરાશો નહીં. અને ખાસ કરીને જિલ્લાની તમામ ગેસ એજન્સીઝ છે એમને પણ મારી સૂચના છે કે આપ સતત આનો સ્ટોક જે છે એજન્સીમાં જળવાઈ રહે અને કોઈ પણ લોકોને કોઈ ખોટી અગવડતા કે હાલાકીનો સામનો ન કરવો પડે. આ સાથે જ માનનીય કલેક્ટર સાહેબના સૂચનાથી અને એમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી તથા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સતત ગેસ એજન્સીઝ અને અલગ અલગ સ્થળોએ જે છે એ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ પણ કાળાબજારી, સંગ્રહખોરી કે એવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ આચરે નહીં એવી અત્રેથી સૂચના છે. અને સાથે જ લોકોને પણ અપીલ છે કે આ સમયગાળામાં તંત્ર તરફથી જે કાંઈ પણ સૂચનાઓ આપવામાં આવે છે એમાં સાથ આપે, સહકાર આપે એવી અમારા તરફથી દરેકને અપીલ છે.